તો આણંદ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। આણંદમાં બનેલા આવાસ 10 વર્ષથી ખાલી પડ્યા છે। સલાટિયા વિસ્તારમાં આવાસના 308 થી વધુ મકાનો બિનઉપયોગી છે। 2010માં કરોડોના ખર્ચે આ યોજનાનો પ્રારંભ થયો હતો। 90% આવાસની કામગીરી પૂર્ણ થયા હોવા છતાં રહેવા ન અપાયા। તંત્ર ક્યારે ગરીબોને પોતાનું ઘર આપશે તે એક મોટો સવાલ છે। આણંદ નગરપાલિકાથી ત્યારે IHSTP યોજના હેઠળ 302 આવાસો બનાવવામાં આવેલા હતા। એમાં કેટલાક જગ્યાએ રિપેર કામ હતું, કેટલીક જગ્યાએ નાના મોટા સુધારા હતા। એ કામ અત્યારે પ્રગતિમાં છે। અત્યાર સુધી અમે 45,000 લોકોને એ આવાસો ફાળવી દીધા છે। બાકીના લોકો ધીમે ધીમે જેમ ખબર પડે છે, ત્યાં જોવે છે, તેમ લોકો આવે છે અને જે રકમ ભરવાની છે એ રકમ અત્યારે લોકો ભરી રહ્યા છે।